આ તરફ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જામનગરના 16 વોર્ડમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ પણ મતદાનનો ઉપયોગ કર્યો। નાગરિકો સમક્ષ તેમણે ઉદાહરણ પૂરું પાડ્યું કે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકશાહીના મહાપર્વના દિવસે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ મતદાન મથક પર પહોંચી परिवारना सभ्यों साथे तेमणे मतदान कर्युं हतुं। लोकशाहीमां पोतानी भागीदारी नोंधावी। मतदान कर्या बाद तेमणे मीडिया साथेनी वातचीतमां जामनगरना तमाम नागरिकोने अपील करी के तेओ पोताना घरनी बहार निकળી समयसर मतदान मथके पहोंचे अने अचूक मतदान करे। जामनगरमां शांतिपूर्ण माहोलमां मतदान प्रक्रिया चाली रही छे। बीनाबेन कोठारीए विश्वास व्यक्त कर्यो के तेमना पक्षना उमेदवारोनी जीत थशे। तो विविध जग्याए मतदान की प्रक्रिया चालू है। त्यारे जामनगर महानगरपालिका की चूंटणी ने लईने पण मतदान चाली रह्युं छे। भाजपना शहर प्रमुख बीनाबेन कोठारीए पण मतदान कर्युं हतुं। वहेली सवारे तेओ मतदान मथके पहोंच्या अने पोताना मताधिकारनो उपयोग कर्यो। साथे साथे तेमना परिवारजनोए पण मतदान कर्युं अने बीनाबेने लोकोने पण अपील करी छे। जामनगरना नागरिकोने पण तेमणे अपील करी छे के तेओ पण वहेले पहोंची અને મતાધિકારનો ઉપયોગ કરે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જામનગર શહેરની અંદર વહેલી સવારથી જે મતદાન શરૂ થઈ ગયું છે। શાંતિપૂર્ણ રીતે જે મતદાન છે તે શરૂ થઈ ગયું છે। સીધા જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જામનગરની અંદર જે અલગ અલગ જે મતદાન કેન્દ્રો છે તેમની અંદર જે ચુસ્ત પોલીસ બંદોબસ્તો વચ્ચે જે મતદાન શરૂ થઈ ગયું છે અને જામનગર મહાનગરપાલિકાની જે 16 વોર્ડ છે તેમની અંદર 64 બેઠકો પૈકી એક બેઠક છે તે બિનહરીફ થઈ હતી। ત્યારબાદ 63 બેઠકોનું આજે જે મતદાન છે તે શરૂ થઈ ગયું છે ને જામનગર મહાનગરપાલિકાનું કુલ મતદાન જે 4,42,841 જે મતદારો છે જેમાં કુલ 206 ઉમેદવારો છે પોતાનું જે નસીબ છે તે અજમાવી રહ્યા છે અને જેમાં અલગ અલગ જિલ્લાની વાત કરવામાં આવે તો જે મતદાન છે તે શરૂ થઈ ગયું છે અને હાલ શાંતિપૂર્ણ જે માહોલ છે તે વચ્ચે જે મતદાન શરૂ થઈ ગયું છે અને વહેલી સવારથી જ ટોટલ જે 16 વોર્ડ છે તેમની અંદર મતદાન શરૂ થઈ ગયું છે। જે પ્રકારે જામનગરના જે વોર્ડ છે તેમની અંદર પણ મતદાન શરૂ થઈ ગયું છે અને હાલ વહેલી સવારે જે શહેર પ્રમુખ છે તેમને પણ મતદાન કરી ચૂક્યા છે અને સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન માટે અને શાંતિપૂર્ણ રીતે જે મતદાન થાય એવી પણ લોકોની એક માંગ હોય છે। જ્યારે જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની અંદર મતદાન શરૂ થઈ ગયું છે। સાગર સંઘાણી, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર।